જય માતાજી મિત્રો, હર હર મહાદેવ. કેમ છો? તો તમે લોકો બધા મજામાં જ હશો અને હું પણ મજામાં છું. તો મેં ફ્રેશ નારિયેળ લઈ લીધા છે. અહીંયા ફ્રેશ નારિયેળમાંથી ખાવાની એક વાનગી બનાવી રહી છું. તો તમે જોઈ શકો છો એ રેસીપી. અને હું નારિયેળનું ઓઇલ નથી બનાવતી, ખાવાની વસ્તુ બનાવી રહી છું. તો તમે લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો ત્યાં સુધી. તો પહેલાં નારિયેળમાંથી મસ્ત નાના નાના ટુકડા કરી લઉં છું. જ્યાં સુધી નારિયેળના ટુકડા થાય ત્યાં સુધી તમે લાઈક, કમેન્ટ કરી દો મિત્રો. તો હવે વન બાય વન આપણે નારિયેળના ટુકડા થઈ જાય એના પછી આપણે એને મિક્સરમાં પીસવાનું છે. એના પછી આગળ શું શું થાય છે એ તમે વિડીયોના એન્ડ સુધી મિત્રો બન્યા રહેજો. તો તમને ખબર પડી જશે કે આપણે આમાંથી શું બનાવ્યું છે. તો હવે મસ્ત મજાના ઝીણા ઝીણા ટુકડા થઈ ગયા છે. અને આ થોડુંક સૂકું નારિયેળ પડ્યું છે, થોડુંક જ સૂકું છે, વધારે નથી. બાકી બીજા બધા નારિયેળ તાજા છે. તો હવે વન બાય વન નારિયેળના મેં ટુકડા કરી લીધા છે. હવે એના માટે મેં જો અહીંયા એક દાણા લીધા છે, પછી મેં સિંગદાણા લીધા છે, પછી મરચાં મેં લીધા છે, તમે જોઈ શકો છો મિત્રો. હવે મરચાંના પણ ટુકડા કરી દઈએ છીએ આપણે. તો ત્યાં સુધી તમે લાઈક ના કરી હોય તો લાઈક કરી દેજો. હવે ત્યાં સુધી લાઈક કરો. પછી આપણે આગળ શું શું બનાવીએ તમે વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો મિત્રો. અને મને એવું લાગ્યું કે મરચાં વધારે તીખી થઈ જશે ખાવાની વસ્તુ, તો એમાં મેં એડ ઓછા કર્યા છે. અને દાણા થોડા સુકાઈ ગયા છે, તાજા દાણા નહોતા. હવે મેં એમાં ચણાની દાળ પણ લીધી છે, આંબલી પણ લીધી છે. તો હવે તમે જોઈ શકો છો કે ચણાની દાળ અને આંબલી આ બધું આવી ગયું છે. તો હવે આપણે એને શું કરવાનું છે, મિક્સરમાં એડ કરીને પીસી લઈશું આપણે. તો મેં મિક્સરમાં નારિયેળ એડ કર્યું છે, કોકોનટ, એના પછી થોડા મરચાં, થોડી ચણાની દાળ અને થોડા ધાણા અને થોડા સિંગદાણા એડ કરીશું. અને 2 ચમચી જેટલું પાણી એડ કરીશું. અને એના પછી નમક એડ કરીશું. અને પછી આપણે બધું પીસી લેવાનું છે. અને એના પછી કેવું બને છે તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. અને તમે પણ આટલી ઝટપટ વસ્તુ બનાવી શકો છો. તો તમે વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો એટલે તમને ખબર પડે કે કેટલી ઝડપીથી વસ્તુ થઈ જાય છે. મેં આમાં પાણી અને નમક બંને એડ કર્યું છે, પણ વિડીયોમાં મિસ્ટેક થોડી થઈ હતી એટલે મેં લીધું નથી. તો હવે જુઓ કેટલું મસ્ત એનું બેટર તૈયાર થઈ ગયું છે. આ છે કોકોનટની ચટણી. હવે આમાં આપણે થોડીક ઢીલી કરવી હોય ચટણી તો આપણે કરી શકીએ છીએ, પણ શું છે કે આ ચટણી આપણે એકદમ મીડિયમ બેટર રાખી છે. હજુ બીજા છે, દાળ છે, ચણાની મરચાં છે પેસ્ટ. ફરીથી જુઓ આમાં મેં પાણી થોડું એડ કરી દીધું છે અને થોડુંક નમક પણ એડ કરી દઉં છું ફરીથી. જે બીજું બેટર લેવાનું છે એમાં તમે જોઈ શકો છો જેટલું ટેસ્ટ પ્રમાણે નમક જોઈએ એટલું તમે એડ કરી શકો છો. અને ફરીથી જે કોકોનટ છે એને આપણે મિક્સ કરી લઈએ. તો હવે કેટલી ચટણી બને છે તમે જુઓ. બીજી વાર આપણા બેટરમાં ચટણી બનાવી લીધી છે. તો કેવી મસ્ત મજાની ચટણી બની ગઈ છે તમે જોઈ શકો છો. હવે આપણે એનો વઘાર પણ કરવાનો છે. તો એનો મસ્ત મજાનો વઘાર કરી દઈએ આપણે. તો વિડીયોમાં તમે એડ સુધી બન્યા રહેજો મિત્રો. હવે ચલો વઘાર માટે મેં તેલ લઈ લીધું છે. હવે તેલની અંદર આપણે જ્યારે રહી અને મીઠો લીમડો એડ કરી દઈશું. કઢી પત્તા, ઘણા લોકો કઢી પત્તા કહે છે, ઘણા લોકો મીઠો લીમડો કહે છે, અમે મીઠો લીમડો કહીએ છીએ. હા, તો હવે એમાં આપણે ગેસ ચાલુ કરીને રહી એડ કરીશું અને મીઠો લીમડો એડ કરીશું. અને પછી આપણે એનો વઘાર કરી દઈશું. અને કેટલો મસ્ત વઘાર થાય છે તમે જોઈ શકો છો. અને કેટલી મસ્ત ટેસ્ટી ચટણી થઈ ગઈ છે કોકોનટની. અને મેં ચટણી પહેલી વાર બનાવી છે, પણ બહુ એટલે બહુ ટેસ્ટી અને બહુ જ મસ્ત બની છે. તમે ચમચીથી એટલી ખાઈ શકો ચટણી, એટલી મસ્ત થઈ છે. હવે જો મેં કઢી પત્તા પણ લઈ લીધા છે સાફ કરીને. તો હવે વઘાર આવે છે ત્યાં આપણે રહી ફૂટી જાય એટલે આપણે કઢી પત્તા એડ કરી દઈશું અને વઘાર મિક્સ કરી દઈશું. કેટલી મસ્ત મજાની ચટણી થઈ ગઈ છે. તો તમે વિડીયોના એન્ડ સુધી બન્યા રહો મિત્રો. જો મસ્ત મજાનો વઘાર આવી રહ્યો છે. તમે જોઈ શકો છો. અને હવે
રાઈ ફૂટી જાય એના પછી આપણે લીમડાના પાન એડ કરવાના છે. એ જે કઢી પત્તા મિત્રો, એ કઢી પત્તા હવે આપણે એડ કરી દઈશું. અને શું છે કે વઘાર આકળો આવે છે તો થોડીક બીક લાગે છે, પણ આપણે એડ તો કરવાના જ છે મિત્રો. જો મસ્ત મજાનો ભરકો થઈ ગયો છે. હવે ગરમ થઈ ગઈ છે તો જુઓ કેટલું મસ્ત લાગે છે. જો મિત્રો મસ્ત મજાનો વઘાર કરી દીધો છે આપણે. કોકોનટની ચટણી બની ગઈ છે. લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો ભૂલતા નહીં મિત્રો.